દોસ્તો, વિદ્યાર્થી ગણિત શીખવાની શરૂઆત કરે અને જ્યારે 9મા 10મા ધોરણમાં માધ્યમિક કક્ષાએ અમારા સુધી પહોંચે ત્યારે એના મનમાં એ ગાંઠ મજબૂત બની ચૂકી છે કે ગણિત અઘરું છે, મને ન આવડે. એ ગાંઠ એના મનમાં સર્જાતી જાય છે અને આવી ગાંઠ ઉપર ગાંઠ સર્જાતી જાય અને છેવટે ગણિત અઘરું છે, ગણિત મને ન આવડે એ પ્રકારની લાગણીમાંથી એ મુક્ત થઈ શકતો નથી. મિત્રો, મને કહેતા બહુ આનંદ થાય છે કે મા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આપણને આવી તકો આપે છે કે ગણિત મજાનો વિષય છે, ગણિત રસપ્રદ વિષય છે, ગણિત ગમતો વિષય છે. એ પ્રકારના કાર્યક્રમો મા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ કરે છે. દેશભાઈ, આમાં બે ગાંઠ લગાવી છે અને ગાંઠ એટલી મજબૂત થઈ ચૂકી છે કે એ ગાંઠ છૂટી શકે એવી નથી. તો હવે આ જે ગાંઠ છે એ તમે આમાં ચેક કરી લો કે તમારી ગાંઠ પ્રોપરલી છે કે કેમ. અમારા સુધી આવે છે વિદ્યાર્થીઓના મનમાં એ જ છે કે ગાંઠ જે છે એ ગાંઠ થઈ ગઈ છે. પણ દોસ્તો, પકડી રાખો. આ કાર્યક્રમોથી ફાયદો શું થાય દોસ્તો? કાર્યક્રમોનો આ જ ફાયદો છે કે મનની અંદર જે ગાંઠો છે એ ગાંઠો કેટલા અંશે દૂર થઈ શકે છે બતાવવાનો નાનકડો એક પ્રયત્ન છે. પ્લીઝ હિતેશભાઈ, એને ખોલો, રૂમાલને ખોલો. યુ લુક સી, ધીસ ઇઝ ધ થિંગ. ગણિત જે છે એ ગણિત મજાનો વિષય છે, ગણિત રસપ્રદ વિષય